ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3માં ચેપ્ટર નંબર 3 ગિયર મેન્યુફેક્ચરિંગ અને ગિયર ફિનિશિંગ પ્રોસેસમાં લાસ્ટ જે આપણે વિડીયો લેક્ચર લીધો હતો એમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે બેઝિકલી બે પ્રકારે આપણે ગિયર મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ, ગિયર જનરેટિંગ અને ગિયર ફોર્મિંગ પ્રોસેસ. એમાંથી મેં તમને ગિયર મેન્યુફેક્ચરિંગની અંદર બેઝિક કયા કયા પ્રકારે ગિયર મેન્યુફેક્ચરિંગ થઈ શકે છે એની સમજ આપેલી. 3 મુખ્ય રીતો છે: મશીનિંગથી, કાસ્ટિંગ પ્રોસેસથી અને ફોર્મિંગ પ્રોસેસથી. ક્લિયર? ત્યાર પછી મેં તમને જનરેટિંગ અને ફોર્મિંગ ઉપર ડિસ્કશન કરતાં પહેલાં એમ કીધેલું કે તમને જનરેટિંગ પ્રોસેસ વિશે સમજ હોવી જોઈએ. અને તમને જનરેટિંગ પ્રોસેસ સમજાવેલી અને જનરેટિંગ પ્રોસેસના જે એક્ઝામ્પલ છે એ પણ ગઈકાલે આપણે વિડીયો લેક્ચરની અંદર ડિસ્કસ કર્યા હતા. આજે આપણે આગળ વધવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો જનરેટિંગ પદ્ધતિ અથવા તો જનરેટિંગ પદ્ધતિ સિદ્ધાંતની લાક્ષણિકતા. ક્લિયર? તમે જો ગિયર મેન્યુફેક્ચરિંગ કરવા માટે ગિયર જનરેટિંગ પ્રોસેસ યુઝ કરવાનો હો, ઓકે, જનરેટિંગ પદ્ધતિ યુઝ કરવાનો હોય તો એની લાક્ષણિકતા શું છે તે આપણે ડિસ્કસ કરવાના છે આજે. ચાલો તો 1 બાય 1 જોશું. નોટ ડાઉન કરજો. બેઝિકલી 3 માર્ક્સમાં પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે, નાનો એવો, અને સાઈડમાં જતો રહીને તમે નહીં વાંચો એવું પણ થઈ શકે, કારણ કે નાનો એવો ટૉપિક આપ્યો છે કન્ટિન્યુઅસમાં. તો જનરેટિંગ પદ્ધતિના સિદ્ધાંતની લાક્ષણિકતાઓ, તેમાં પહેલું છે જોબની પ્રોફાઇલ તેના માટે વપરાયેલા કટિંગ ટૂલના આકાર અને ટૂલ એંગલ ઉપર આધારિત નથી. તમે જે પણ જોબની પ્રોફાઇલ અથવા જે પણ શેપના, જે પણ ડિઝાઇનના ગિયર કટ કરવા માંગો છો એની જે પ્રોફાઇલ છે, એની જે ડિઝાઇન છે એ કટિંગ ટૂલ ઉપર આધાર રાખતી નથી. મતલબ કટિંગ ટૂલનો આકાર કેવો હશે કે પછી કટિંગ ટૂલનો એંગલ કયો હશે, નથી તો એ આકાર ઉપર આધાર રાખતી, નથી તો એ કટિંગ ટૂલના એંગલ ઉપર આધાર રાખતી. બીજું, મશીનિંગ વખતે ટૂલનું યોગ્ય સેટિંગ અતિ આવશ્યક છે. હા, જનરેટિંગ પ્રોસેસથી તમે જ્યારે મશીનિંગ પ્રોસેસ કરો, ફરી પાછું એકવાર, જનરેટિંગ પ્રોસેસની અંદર તમે ગિયર મેન્યુફેક્ચરિંગ કરવા માટે જ્યારે મશીનિંગ પ્રોસેસ યુઝ કરો તે વખતે ટૂલનું યોગ્ય સેટિંગ અતિ આવશ્યક છે. ટૂલ પર આધાર નથી રાખતું, પણ ટૂલની જે ડાયરેક્શન છે, ટૂલની જે મોશન છે એના ઉપર પ્રોસેસ આધાર રાખે છે. એટલા માટે ટૂલનું યોગ્ય સેટિંગ કરવું આવશ્યક છે. આગળ છે વધુ લંબાઈની પ્રોફાઇલનું મશીનિંગ સરળતાથી થઈ શકે છે. વધુ લંબાઈની પ્રોફાઇલ એટલે જો ગિયર તમારા મોટા શેપના હશે, ગિયરની સાઇઝ મોટી હશે તો એનું તમે જનરેટિંગ ઇઝીલી કરી શકશો. ત્યાર પછી છે વધુ સારી ફિનિશિંગ મેળવી શકાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જો તમે જનરેટિંગ પ્રોસેસથી ગિયર મેન્યુફેક્ચરિંગ કરશો તો ગિયરનું જે સરફેસ ફિનિશિંગ છે એ બાકી પ્રોસેસની કમ્પેરમાં સારું મેળવી શકાશે. લાસ્ટ છે જનરેટિંગ મશીન ટૂલ પ્રથમ દ્રષ્ટિએ ખર્ચાળ લાગે છે, પરંતુ જો તમે લાંબા ગાળાનું એટલે કે લોંગ વિઝન રાખતા હો તો લાંબા ગાળે પ્રોડક્શન વધતા તે કરકસરયુક્ત સાબિત થાય છે. બાકી પ્રોસેસની કમ્પેરમાં સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે ભાઈ ગિયર જનરેટિંગ જે પ્રોસેસ છે એમાં ખર્ચો વધારે થાય છે, પણ જો તમારું લોંગ વિઝન હોય, તમે દૂરનું વિચારતા હો અને જો તમે ધીમે ધીમે પ્રોડક્શન વધારશો અને માસ પ્રોડક્શનનો ગોલ રાખશો તો જનરેટિંગ પ્રોસેસ કરકસરયુક્ત સાબિત થાય છે બાકી મશીનિંગ પ્રોસેસ અથવા તો બાકી ગિયર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની કમ્પેરમાં. હવે જનરેટિંગ પ્રોસેસ આપણે અહીંયા પૂરી થાય છે. એના જેવી જ એક પ્રોસેસ છે ગિયર ફોર્મિંગ પ્રોસેસ, બેવ સાથે છે. તો આપણે આગળ ડિસ્કસ કરીશું લેક્ચરની અંદર ગિયર ફોર્મિંગ પ્રોસેસ. ફોર્મિંગથી ગિયર કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે તે. તો નોટ ડાઉન કરજો. ફોર્મિંગ પ્રોસેસની અંદર આ પદ્ધતિમાં વર્કપીસ પર જેવા આકારની પ્રોફાઇલ મેળવવાની હોય છે તેનાથી ઊંધા આકારનું ફોર્મ ટૂલ વાપરીને મશીનિંગ કરવામાં આવે છે. બહુ સરસ કીધું. તમારે જે આકાર જોઈએ છે
એના વિરુદ્ધ આકારનું ટૂલ તમારે વાપરવાનું છે અને મશીનિંગ કરવાનું છે. હવે જે આકાર જોઈએ છે, આપણને જે આકાર જોઈએ છે એનાથી વિરુદ્ધ આકારનું જે ટૂલ આપણે યુઝ કરીએ છીએ એને બોલાય છે ફોર્મ ટૂલ. અને આખી જે મશીનિંગ પ્રોસેસ થાય છે એને બોલાય છે ફોર્મિંગ પ્રોસેસ. ઓકે. આમ વર્કપીસ ઉપર બનતી પ્રોફાઇલને કટિંગ ટૂલના આકાર સાથે સીધો સંબંધ છે. મતલબ ફોર્મિંગ પ્રોસેસથી તમે જે કંઈ પણ વર્કપીસ બનાવશો, જેટલા પણ ગિયર બનાવશો, તો ગિયરની અંદર જે પ્રોફાઇલ કટ થશે એનો ટોટલ આધાર ટૂલના આકાર ઉપર રહેલો છે. જેવો ટૂલનો આકાર હશે એનાથી વિરુદ્ધ શેપ વર્કપીસની ઉપર તમને કટ કરેલો જોવા મળશે. ઓકે. આકૃતિમાં આપણને ફોર્મિંગ પ્રોસેસનું એક્ઝામ્પલ આપ્યું છે, જોજો ધ્યાનથી. ગિયર મિલિંગ, ગિયર સ્લોટિંગ, ગિયર બ્રોચિંગ, વી બ્લોક મિલિંગ વગેરે ફોર્મ મિલિંગ પ્રોસેસ છે. અને ફોર્મ ગ્રાઇન્ડિંગ એ બધી ફોર્મિંગ પ્રોસેસ છે. તમે જો મિલિંગ મશીનથી ગિયર બનાવો તો મિલિંગ મશીનથી ગિયર બનાવો એટલે ટૂલ યુઝ થાય મિલિંગ કટર. તો મિલિંગ કટરની જે ડિઝાઇન હશે એ જ પ્રમાણે તમને વર્કપીસ ઉપર ગિયર કટ કરેલા મળશે. તો એ ફોર્મિંગ પ્રોસેસ છે. ગિયર સ્લોટિંગ પ્રોસેસ, સ્લોટિંગ પ્રોસેસથી ગિયર બનાવો તો એમાં પણ તમે જે આકારનું ટૂલ યુઝ કર્યું હશે એ જ આકારની કટ, એ જ આકારના ટીથ, દાંતા ગિયરની ઉપર તમને કટ થયેલા જોવા મળશે. તો એ પણ ફોર્મિંગ પ્રોસેસ છે. ત્યાર પછી બ્રોચિંગ પ્રોસેસ છે. તો એમાં પણ ટૂલના આકાર પ્રમાણે જ તમને શેપ મળશે. ક્લિયર. પછી જે વી બ્લોક બને છે સપોર્ટ આપવા માટે, તો જો તમે મિલિંગ મશીનથી વી બ્લોક બનાવો તો એની અંદર પણ ટૂલ છે એ વી શેપનું હશે. ટૂલની ઉપર કયો શેપ હશે? વી શેપ. તો એ પણ ફોર્મ મિલિંગ પ્રોસેસ એટલે કે ફોર્મિંગ પ્રોસેસથી આપણે વી બ્લોક બનાવીએ છીએ એમ કહી શકાય. ત્યાર પછી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ આવે છે. એમાં ફોર્મ ગ્રાઇન્ડિંગની અંદર જે આકારનું આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલ હશે એ જ પ્રકારે સામે આપણે મશીનિંગ કરીને એનાથી વિરુદ્ધ શેપ વર્કપીસની ઉપર લાવી શકીશું. ક્લિયર. અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં તમને ફોર્મ ટૂલ બતાવ્યું છે. તો શાંતિથી એકદમ ધ્યાનથી ફોર્મ ટૂલની પ્રોફાઇલ જોજો. ઓકે. આ ફોર્મ ટૂલની પ્રોફાઇલ છે. તો એના જેવી જ વિરોધ એટલે કે ઓપોઝિટ સાઇડ પર, સામેની સાઇડ પર આનાથી વિરુદ્ધ ઓપોઝિટ ડિઝાઇન તમને વર્કપીસ ઉપર મળે છે. તમે જોઈ શકો છો ફિગરમાં. આ છે મારું ફોર્મ ટૂલ. ફોર્મ ટૂલ જેવી જ ડિઝાઇન પણ વિરુદ્ધ દિશામાં વર્કપીસની ઉપર મને મળે છે. તો આ છે આપણું ફોર્મિંગ ટૂલ. ઓકે. હવે સીધું તમારે યાદ રાખવાનું કે ફોર્મિંગ પ્રોસેસની અંદર જે ડિઝાઇન, જે શેપ ટૂલ ઉપર હશે એનાથી વિરુદ્ધ ડિઝાઇનનો શેપ આપણે વર્કપીસ ઉપર મેળવી શકીશું મશીનિંગ પ્રોસેસ કરીને. ક્લિયર. ફોર્મિંગ પ્રોસેસની અંદર જે પણ આકાર, જે પણ ડિઝાઇન બને છે એનો આધાર કટિંગ ટૂલ ઉપર હોય છે અથવા કટિંગ ટૂલના આકાર ઉપર હોય છે. ક્લિયર. જ્યારે જનરેટિંગ પ્રોસેસમાં એવું થતું નથી. જનરેટિંગ પ્રોસેસમાં જે પણ ટૂલ અથવા જે પણ આપણે સાધન યુઝ કરીએ છીએ, ઓકે, એની મદદથી જે મશીનિંગ કરીએ છીએ અને જે પછી વર્કપીસ તૈયાર થાય છે તો વર્કપીસ ઉપર જે આકાર મળે છે આપણને, જે પ્રોફાઇલ મળે છે એનો ટૂલ સાથે કોઈ પણ સંબંધ નથી. મતલબ ટૂલના આકાર કે ટૂલના એંગલ ઉપર એનો આધાર નથી. કોની ઉપર આધાર રાખે છે? તો કે તમે જે ડાયરેક્શનમાં, જે ડિઝાઇનમાં ટૂલને મોશન આપો છો એના આધારે કટિંગ પ્રોસેસ થાય છે. ક્લિયર. તો આ છે આપણું બેઝિક કટિંગ અને ફોર્મિંગ વચ્ચેનો ડિફરન્સ. ચાલો આગળ જોવાનું છે ફોર્મિંગ પદ્ધતિની લાક્ષણિકતાઓ અથવા ફોર્મિંગ પદ્ધતિનો જે સિદ્ધાંત છે એની લાક્ષણિકતાઓ. જેમ આપણે જનરેટિંગની લાક્ષણિકતા જોઈ એમ આપણે પ્રોફાઇલ કટિંગ માટે, ગિયર કટિંગ માટે જે ફોર્મિંગ પદ્ધતિ છે એની લાક્ષણિકતા પણ જોવાની છે. તો ફોર્મિંગ પદ્ધતિની લાક્ષણિકતામાં શું કહે છે? પહેલું, વર્કપીસ પર બનતી પ્રોફાઇલની એક્યુરેસી સંપૂર્ણપણે ટૂલની પ્રોફાઇલ ઉપર આધારિત હોય છે. તમે જે પણ પ્રોફાઇલ કટ કરો છો, જે પણ ડિઝાઇન કટ કરો છો, એવું નહીં ગિયર જ, ફોર્મિંગ પ્રોસેસ બીજી ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. તો તમે જે પણ પ્રોફાઇલ કટ કરશો એની જે એક્યુરેસી છે, ઓકે, એની જે એક્યુરેસી છે એટલે કે જે ચોકસાઈ છે એ સંપૂર્ણપણે ટૂલની પ્રોફાઇલ ઉપર આધારિત છે.
જેટલી ટૂલની ડિઝાઇન, ટૂલની પ્રોફાઇલ તમારી એક્યુરેટ હશે, ચોક્કસ હશે, ઓકે, સામે એ જ પ્રમાણે તમને વર્કપીસ ઉપર પ્રોફાઇલ કટ કરીને આપશે. ક્લિયર? તો જેટલું ટૂલ આપણું અપ ટુ ડેટ એક્યુરેટ હશે, સામે વર્કપીસ ઉપર પણ તમને એ જ પ્રમાણે એટલી જ એક્યુરેસીવાળું કટિંગ મળશે. સેકન્ડ છે, ટૂલનું યોગ્ય સેટિંગ આવશ્યક છે. અયોગ્ય ટૂલ સેટિંગથી ખામીયુક્ત પ્રોફાઇલ ફોર્મિંગ થાય છે. તો એઝ અ મિકેનિકલ એન્જિનિયર તમે 5th સેમેસ્ટરમાં આવી ગયા તો તમને સિમ્પલ યાદ આવી ગયું હશે, સિમ્પલ ખબર પણ પડી ગયું હશે કે જ્યારે પણ કોઈ પણ મશીનિંગ પ્રોસેસ કરો ત્યારે ટૂલનું સેટઅપ, વર્કપીસનું સેટઅપ, ફીડ, ડેપ્થ ઓફ કટ, આ બધી વસ્તુ બહુ ધ્યાનથી સેટ કરવામાં આવે છે. ઓકે, એટલે કે જે ટૂલનું સેટઅપ છે એમાં ધ્યાન રાખવાનું. જો ટૂલનું સેટઅપ અયોગ્ય થશે તો પ્રોફાઇલ કટિંગ પણ આપણને બરાબર મળશે નહીં, ખામીવાળું મળશે. ત્યાર પછી ત્રીજું, કટિંગ ટૂલની એફિશિયન્સી માટે ટોપ રેક એંગલ આપવામાં આવે છે, જેનાથી વર્કપીસ ઉપર મળતી પ્રોફાઇલમાં થોડોક ફેર પડે છે. શું થાય છે? તો કે કટિંગ ટૂલની એફિશિયન્સી માટે ટોપ રેક એંગલ આપવામાં આવે છે. મેં તમને 10 વખત કીધેલું મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 અને 2, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2ની અંદર કે એક ક્વેશ્ચન તમે જીવશો અને છેલ્લે મળશો ત્યાં સુધી પૂછાશે તમને કયો? સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની પ્રોફાઇલ. હવે જો પ્રોફાઇલ તમને યાદ હશે તો એમાં ખૂણો આવે છે, ટોપ રેક એંગલ. ઓકે, તો કટિંગ ટૂલની એફિશિયન્સી વધારવા માટે આપણે દરેક ટૂલ ઉપર ટોપ રેક એંગલ આપીએ છીએ, જેના કારણે શું થાય છે? કટિંગ ટૂલ વધુ સરળતાથી કટ કરી શકે. પણ ફોર્મિંગ પ્રોસેસની અંદર જો આપણે ટોપ રેક એંગલ પ્રોવાઈડ કરીશું તો સામે જે પ્રોફાઇલ ક્રિએટ થશે એમાં થોડોક ફેર પડશે. શેપની અંદર શું આવશે? થોડો ફેર આવશે. તો એ ફેર જે પડે છે, જે શેપમાં થોડું ઘણો ડિફરન્સ આવે છે, એ ડિફરન્સ દૂર કરવા માટે આપણે શું કરીશું? પછી ફોર્મિંગ પ્રોસેસ પતી ગયા પછી એનું કરેક્શન કરી દઈશું સેકન્ડરી પ્રોસેસથી. ક્લિયર છે? પ્રોબ્લેમની વાત નથી. ત્યાર પછી નેક્સ્ટ છે, લાંબી અને ઇન્ટરનલ પ્રોફાઇલો માટે અનુકૂળ નથી. કેમ અનુકૂળ નથી? તમે જોઈ શકો છો કે જે શેપ તમારે વર્કપીસ ઉપર લાવવો હોય એ શેપનું તમારે ટૂલ બનાવવું પડે. ઓકે, હવે જો વર્કપીસ મોટો હોય તો વર્કપીસની ઉપર ડિઝાઇનનો શેપ પણ મોટો થશે. તો એ મોટી સાઇઝનું, એ જ મોટા શેપનું તમારે ટૂલ બનાવવું પડે. હવે એટલું મોટું ટૂલ તમે સેમ શેપનું બનાવવા જાઓ ને તો બહુ જ બધો ખર્ચો થાય અને પ્રેક્ટિકલી એ વસ્તુ ઇમ્પોસિબલ છે. એટલે ફોર્મિંગ પ્રોસેસથી તમે ખાલી નાના અને મીડિયમ સાઇઝના જ કોમ્પોનન્ટ બનાવી શકો છો. ઓકે, એટલે કે લાંબી અને ઇન્ટરનલ પ્રોફાઇલ, વર્કપીસ લાંબા હશે લંબાઈમાં અને અંદરની સાઈડ જો તમારે ડિઝાઇન કરવું હોય ઇન્ટરનલ ભાગોમાં તો આ પ્રોસેસ અનુકૂળ નથી. તો કઈ પ્રોસેસ યુઝ કરીશું લાંબા કોમ્પોનન્ટ માટે, મોટી સાઇઝના કોમ્પોનન્ટ માટે? ગિયર જનરેટિંગ પ્રોસેસ અથવા તો નોર્મલ જનરેટિંગ પ્રોસેસ. કોમ્પ્લેક્સ ફોર્મ ટૂલ બનાવવા અઘરા અને ખર્ચાળ છે. મેં કીધું એવી રીતના સિમ્પલ ડિઝાઇન આવે પ્રોફાઇલની તો ફોર્મ ટૂલ બની જાય, પણ સામે વર્કપીસ ઉપર કોમ્પ્લિકેટેડ ડિઝાઇન આવી ગઈ, કોમ્પ્લેક્સ ડિઝાઇન આવી ગઈ તો એ શેપનું ટૂલ બનાવવું ખરેખર બહુ જ ખર્ચાળ છે. કારણ કે સિમ્પલ ટૂલ જે આપણે લાવીએ છીએ ને એ જ એટલા મોંઘા હોય છે. ફોર્મિંગ કર્યા વગરના સાદા ટૂલ, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, ડ્રિલિંગ ટૂલ, મિલિંગ ટૂલ એ જ એટલા મોંઘા હોય છે. તો આ તો આપણે એની ઉપર ડિઝાઇન બનાવવા માંગીએ છીએ તો એ ડિઝાઇનિંગ કરવાનો ખર્ચો અને એ પ્રકારે ટૂલ બનાવવા ઘણા મોંઘા હોય છે. ક્લિયર? અને લાસ્ટ છે, મોટાભાગના ફોર્મિંગ ટૂલની લાઈફ વધારવા માટે તેને ફોર્મિલીવ કરવામાં આવે છે, જેથી કરીને ટૂલનું ફોર્મ જાળવી રાખે અને તે ઘણી બધી વખત રિગ્રાઇન્ડ કરી શકાય. ઓકે, શું કરવામાં આવે છે? તો કે આ જે ફોર્મિંગ ટૂલ બને છે એની લાઈફ વધારવા માટે એની ઉપર ફોર્મ રિલીવ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ફોર્મ રિલીવ કરવામાં આવે છે. જેના કારણે શું થાય? તો કે ફોર્મિંગ ટૂલની લાઈફ વધે છે અને આપણે એને ઘણી બધી વખત ગ્રાઇન્ડિંગ એટલે કે રીશાર્પનિંગ કરીને વારંવાર એનો યુઝ કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ આપણી ફોર્મિંગ પદ્ધતિની લાક્ષણિકતાઓ. ક્લિયર?
હવે તમને અહીંયાથી બે વસ્તુના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે કે ભાઈ જનરેટિંગ પ્રોસેસ અને ફોર્મિંગ પ્રોસેસની અંદર મેઇન બેઝિક ડિફરન્સ શું છે, તો કે ભાઈ ટૂલની ડિઝાઇન અને ટૂલના પ્રકારો. ઓકે, સારો ફિનિશિંગ જોતું હોય, ઇન્ટરનલ પ્રોફાઇલિંગ કરવું હોય અને લાંબા વર્કપીસનું મશીનિંગ કરવું હોય તો જનરેટિંગ પ્રોસેસ બેસ્ટ છે. ઓકે, નાના કોમ્પોનન્ટ બનાવવા હોય, વધુ એક્યુરેસીથી કામ કરવું હોય તો ફોર્મિંગ મેથડ બેસ્ટ છે. હા, પણ જો લાંબા વર્કપીસ આવશે, અંદરની સાઈડ મશીનિંગ કરવું હશે તો ફોર્મિંગ પ્રોસેસ યુઝ થઈ શકશે નહીં. ક્લિયર? તો આ થઈ ગયું આપણું જનરેટિંગ અને ફોર્મિંગ પ્રોસેસ, જે પ્રકારે ગિયર બનાવવા માટે યુઝ થાય છે, અથવા તો બેઝિકલી કોઈપણ જગ્યાએ જે જનરેટિંગ અને ફોર્મિંગ પ્રોસેસ યુઝ થાય છે એના વિશેની માહિતી. ક્લિયર? તો ફિગર ડ્રો કરવાની છે, સેટઅપ ડ્રો કરી લેવાનો છે અને જે પણ લાક્ષણિકતા ડિસ્કસ કરી છે જનરેટિંગ અને ફોર્મિંગની એ તમારે નોટ ડાઉન કરવાની છે. ઓકે, તો અહીંયા આપણો ટૉપિક પૂરો થાય છે. અહીંયા સુધી રાખીએ છીએ આજે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું અને ટૉપિકને કન્ટિન્યુઅસ કરીશું, ચેપ્ટરને કન્ટિન્યુઅસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.